નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. ઓપરેશન અસુરમાં આજે વાત એવા અસુરની જે જીવ સૃષ્ટિ પર જોખમ લઈને ઊભું છે. ઓપરેશન અસુરમાં પોરબંદરની પીડાનો જે જેતપુરથી પોકાર ઉઠ્યો છે તેની જ વાત કરવાની છે. જેતપુરના ડાઇંગ ઉદ્યોગો કેવું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેનો પર્દાફાશ કરવા જઈ રહ્યું છે ગુજરાત ફર્સ્ટ. પોરબંદરની પીડા જે હતી અને એ પીડાનો પોકાર કેવો રુદ્ર થઈ રહ્યો છે અને સૌથી મોટી વાત એ છે કે જેતપુરના ડાઇંગ ઉદ્યોગો જે પોરબંદરમાં જેનો મરણટંક ઉઠ્યો છે અને એ ભણકારાનો જે અમે ટ્રેસ કરતા પહોંચ્યા ત્યારે બે રોકટોક કેવી રીતે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે તેનો ખુલાસો થયો. ગ્રાઉન્ડ ઝીરોથી ગુજરાત ફર્સ્ટનું આ રિયાલિટી ચેક. નદીને આમ તો માં માનવામાં આવે છે પણ માને પણ નથી છોડી પ્રદૂષણ માફિયાઓએ. જીપીસીબીના ખંડા બાબુઓના નાક નીચે જ પ્રદૂષણનો આ ખેલ ચાલી રહ્યો છે. જીપીસીબી મંત્રીજી, સરકારે પ્રદૂષણ સામે આખરે જાગવું પડશે. ભાદર નદીની અમે જે હાલત જોઈ, જો તમે જોશો તો તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. ન માત્ર ભાદર પણ જૂનાગઢના ઘેડ પંથક સુધી આ પ્રદૂષણ પહોંચે છે. ગુજરાત ફર્સ્ટની ટીમ તમામ પ્રદૂષિત વિસ્તાર સુધી પહોંચી વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિકોએ અમારી સામે તેમની વ્યથા ઠાલવી. ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર કરી ખેતીમાં વપરાતું હોવાનો જે પોકળ દાવો કરવામાં આવ્યો હતો, આ દાવો કેટલો ખોટો છે તે સાબિત થઈ ગયું છે. જેતપુરમાં 1475 જેટલા ડાઇંગ ઉદ્યોગ ધમધમે છે અને તેનું પ્રદૂષિત પાણી જે નદીમાં ભળી રહ્યું છે. આ જ પાણીને જોડીને પોરબંદરના દરિયામાં ઠાલવવાની વાત હતી અને એ યોજનાનો જ વિરોધ ઉઠ્યો હતો. પણ જ્યારે એ યોજનાનો વિરોધ ઉઠ્યો અને અમે તેની ચકાસણી કરી, એ ચકાસણી કરતા આજ અમે પહોંચ્યા જેતપુરના ભાદર નદીના કાંઠે પણ, જ્યાં અત્યારે ભાદર નદીની એવી વલે થઈ છે. આ નદી જ્યાં પાણી, એ પાણી જીવન દોરી સમાન હોય, જીવન આપે, પરંતુ આ પાણી એટલું પ્રદૂષિત છે કે લોકો માટે મુશ્કેલીઓ લઈને આવી શકે છે. પરંતુ આ પ્રદૂષણ સામે આખરે શા માટે કોઈ કાર્યવાહી નથી થઈ રહી? જીપીસીબીના અધિકારીઓ શા માટે આંખ બંધ કરીને બેઠા છે? કેમિકલના દ્રશ્યો તો જુઓ કેવી રીતે આ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. પોકળ દાવા કરવામાં આવે છે કે આ પાણીને ટ્રીટ કરીને ઠાલવવામાં આવશે, પરંતુ આ દાવા ખોટા છે, જે રિયાલિટી ચેકમાં સામે આવ્યું. પોરબંદરની અંદર એક વિરોધનો સૂર ઉઠ્યો છે ને કહેવામાં આવે છે કે જેતપુર વાસીઓ કેમ તેનો વિરોધ નથી કરતા. કારણ કે જેતપુર વાસીઓ તો ઈચ્છી રહ્યા છે કે તેમની ગામની જમીન જે બરબાદ થઈ રહી છે તે બરબાદ ન થાય, પરંતુ આસપાસના વિસ્તારના લોકોએ પણ તેનો વિરોધ કર્યો છે. ને જે મુદ્દો છે, આ પાઇપલાઇન દરિયા સુધી જવાની છે ને દરિયાની અંદર જે જેતપુરનું પ્રદૂષિત પાણી જવાનું છે ને આ જ પાણી દરિયાની અંદર જશે તો મત્સ્ય ઉદ્યોગ બરબાદ થઈ જશે. બંધ પાડ્યા, રેલી યોજી, અનેક વિરોધ પ્રદર્શન થયા, પરંતુ સરકાર તરફથી હજી સુધી એક પણ નિવેદન છે તે નથી આવ્યું. ત્યારે ગુજરાત ફર્સ્ટ આપને રિયાલિટી બતાવશે કે પોરબંદરની અંદર કયું કેમિકલનું પાણી ઠલવાશે ને તેના કારણે શું પરિસ્થિતિ ઊભી થવાની છે. જેતપુરના અલગ અલગ જે ઉદ્યોગો છે ત્યાં સુધી પહોંચશું અને નદીઓ, જે ભાદર નદી કહેવામાં આવે છે, ભાદર નદી સુધી અલગ અલગ જે પાણી કેમિકલ વાળા પહોંચે છે તેના સેમ્પલો પણ અમે દેખશું, કે બોટલની અંદર ભરશું અને દેખાડશું કે કેવું પાણી છે તે દરિયાની અંદર ઠલવવાનું છે અને તેનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે. તો આ પાઇપલાઇન છે, આ જ પાઇપલાઇન પોરબંદર સુધી પહોંચવાની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાઇપલાઇન જેતપુરના ગામડાની અંદર અટકાવી દેવામાં આવી છે ને ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. શું મુદ્દાઓ છે, જેતપુર વાસીઓ સાથે વાત કરશું, સાથે સાથે માલધારીઓ સાથે વાત કરશું, પશુપાલકો સાથે વાત કરશું, ખેડૂતો સાથે વાત કરશું કે જેતપુરનું પાણી અત્યાર સુધી તમારે માટે ઉપયોગમાં થયું છે. જો તે ઉપયોગ નથી કરી શકતા તો દરિયાની અંદર આ પાણી ઠલવવામાં આવશે તો શું પરિસ્થિતિ થશે? જે રીતે જેતપુર વાસીઓએ પહેલા આનો વિરોધ કર્યો હતો, જો કે હવે જેતપુર વાસીઓને એવી વાત રાહત હતી કે આ પાણી જતું રહેશે. હાલ આ પાણીની જે પાઇપલાઇન બનાવવામાં આવી રહી છે તે અટકી ગઈ છે. તેનું કામ સવાલ એ થઈ રહ્યો છે કે એક ઉદ્યોગ, જેતપુરનો ડાઇંગ ઉદ્યોગ, જેને બચાવવા માટે આ જે પ્રદૂષણયુક્ત પાણી છે તેને દરિયામાં છોડવાની, ત્યાં ઠાલવવાની વાત ચાલી રહી છે, તો ત્યાંની જીવસૃષ્ટિનું શું? ત્યાં મત્સ્ય ઉદ્યોગ જે પાંગર્યો છે એ મત્સ્ય ઉદ્યોગનું શું? કારણ કે અહીં જે પાણી ઠાલવવામાં આવે છે ભરપૂર કેમિકલ યુક્ત હોય છે અને એ પણ જીવસૃષ્ટિ માટે જોખમકારક કેમિકલ હોય છે. એવું પાણી કે જેનાથી આપની ચામડી દાઝી જાય. જ્યારે માણસની આ વલત થતી હોય તો માછલીઓની તો શું હાલત થશે?
ભાદર નદીમાં જે પાણી છે એના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. જે જેતપુરથી ગ્રાઉન્ડ રિપોર્ટ અમે બતાવ્યો, નદીનું પાણી કાળું અને લીલું દેખાય છે. સ્પષ્ટ રૂપે અંદર કેમિકલ છે અને આ કેમિકલ એ કોઈ સામાન્ય કેમિકલ નથી, પરંતુ હાનિકારક કેમિકલ છે. હવે આ જ પાણી જ્યારે પોરબંદરના દરિયામાં ઊંડે છોડવામાં આવશે તો દરિયાઈ જીવસૃષ્ટિનું શું? જેતપુરથી પોરબંદર સુધીનો પાઇપલાઇન પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ જેતપુરના તોરણિયા પાસે આ પાઇપલાઇનનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. તેની પાછળનું કારણ છે એક તરફ પોરબંદરમાં વિરોધને સાથે જે ગામના લોકોના ખેતરોની અંદરથી આ પાઇપલાઇન કાઢવાની વાત આવે છે, કારણ કે જો આ પાઇપલાઇન લીકેજ થશે તો ખેતી પણ બરબાદ થશે. હાલ તો અનેક ખેતીઓ બરબાદ થઈ રહી છે, કારણ કે જીપીસીબી માત્ર કામગીરીના દાવા કરી રહ્યું છે ને હાલ આ તોરણિયા ખાતે પાઇપલાઇન છે તેનું કામગીરી અટકાવી દેવામાં આવી છે. તોરણિયાના ખેડૂતો પણ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું, કારણ કે જો આ પાણી દરિયામાં જશે કે ખેતરમાં આવે છે તો શું તકલીફો થઈ રહી છે, તેઓનું શું કેવું છે, આપણે સીધા તેઓની સાથે વાત કરીએ. દાદા, પાણી વાર્તા વાર્તા આવ્યા લાગો કા? હા, શું કયો, આ પાણી અટકાવવામાં લાઈન અટકાવી શું કારણ છે, આનાથી શું તકલીફ? તકલીફમાં એવું છે કે અમારા ખેતરની અંદર પાણીની લાઈન નાખવામાં આવે અને એ જો ભવિષ્યમાં લીક થાય એટલે અમારી ખેતી બધી જીત પર એમાં 10 વર્ષ સુધી કોઈ બીજ ઉગતું નથી. આ પાણી અડે ત્યાં અને આ લીક થાય એની જવાબદારી કેની? અને અમારા આ ખેતરમાં લાઈન નાખે તો મહિને ભાડું કેટલું દો તમે? હાલો અમે કદાચ નાખવા દઈ તો મહિને ભાડું તો માગી લે, અમારી માલિકીની જમીન છે. અને જોકે નાખવાની આવતી જ નથી. આવી જવાબદારી કોણ લે કે લીક થાય તો અમે આ કરશું તે કરશું? એમાં કયા કેમિકલ હોય તો આ કદાચ પાણી લીક થયું તો ખેતરમાં શું તકલીફ પડે? કોઈ વસ્તુ ઉગે નહીં. સિલિકેટ એમાં આવે કેમિકલ, આખું કેમિકલ વાળું આવે, સિલિકેટ આવે એટલે આખું કાસ્ટિક ભેગું થઈ અને જમીનની રાખ થઈ જાય એટલે કોઈ વસ્તુ એમાં ઉગે જ નહીં. તમારું શું કેવું છે દાદા, આ પાણી પાઇપલાઇન જઈ રહી છે પાઇપલાઇન વિશે સાહેબ હું તો એ કહીશ કે આખું ડાંગ ઉદ્યોગ ખોટાડો છે. આજ વર્ષોથી આ ઉબેણ નદીમાં પાણી આવે છે, એનો કોઈ ઈલાજ કોઈ સરકાર કર્યું નથી કાંઈ અટાણ લગી. એ બધા એમ કે છે કે અમે શુદ્ધ પાણી કરશું ડાંગ વાળા. અત્યારે એમ કે ફિલ્ટર પ્લાન્ટ છે તો લાગે ફિલ્ટર પ્લાન્ટ? હું જ્યાં એનો ફિલ્ટર પ્લાન ઉભો થયો છે ભાટગામ બાવા પીપળિયા ન્યાનો જ વતની સૌ. જે તે વખતે 1900 ને જે તે સાઇલમાં થયો હોય એ મને સાઇલ યાદ નથી, પણ ન્યા મારે બધી ઈ જમીન ડેમમાં વહી ગઈ છે. મેં અહીંયા તોરણિયા ઉબેણને કાંઠે જમીન લીધી છે, કારણ કે ન્યા હું ચાલી રહ્યું છે ને એ મને બધી હાવ ખબર છે. ફિલ્ટર પ્લાન્ટ દેખાવાનો જ છે? દેખાવાનો હા હાથીના દાંત જેવું છે ભાઈ. દેખાડવાના જુદા ને સાવવાના જુદા. એક કઈ નિયમનું ન્યા પાલન નથી થતું. લાગે આ નિયમોનું તંત્ર તો એમ કે બધું નિયમનું પાલન. નહીં નહીં, હું તો એમ કહીશ કે સરકારે ખોટાડી છે, પૈસા ખાઈ જતી છે ભાઈ. નકર તો એ બંધ ન કરી દે ખેડૂતની આટલી બધી ઓલી કરતા હોય તો. તમે યુવાન છો, તમને તો અભ્યાસ સાથે પણ રખડતા છો. આસપાસના ખેડૂતો લોકો અને છોકરાઓ ક્યારેક આ નદીમાં નાવા જતા હોય, શું તકલીફ પડતી હોય? આ માની કે આપણે છેલ્લા 10 વર્ષ થઈ ગયા પાણી બગડી ગયું છે, પણ હજી આ અમારા ખેતરમાં લાઈન નાખવાની કે છે. પણ અત્યારે જે આ પાણી જો કોઈ પશુપાલક પીતા નથી તો પણ મરી જાય પાણી આ પીવે તો. બાકી આ પાણી ક્યાંય એટલે ક્યાંય ઉપયોગ પીવામાં કે ક્યાંય ઉપયોગ આવતો નથી. જો અમારા ખેતરમાં આવે તો કોઈ પણ પાક અમારે થાય નહીં. એટલા માટે અમે આ વિરોધ કરી છીએ કે આ લાઈન અમારા ખેતરમાં ન આવે. અત્યારે એમ કે છે કે હવે તો અમે પાણી નદીમાં નાખતા જ નથી, એવું સાચી વાત છે? ના, સાચી. આ પાણી છે ને રાતે એ લોકો છોડી દે છે, પછી કાંઈ આવી વસ્તુ થાય એટલે 2-4 દી બંધ રાખે, વળી પાછું ચાલુ કરી દે. પોરબંદર વાળું થયું એટલે થોડક શાંતિ રાખી. આ એમ જાય એટલે શાંતિ કરી જાય છે. બાકી પાણી ચાલુ જ છે, એ ખાલી કહેવામાં આવે એમ સમાચારમાં. આગળ આપણે જોઈએ અહીંયા કેટલું હું ભેગો આવીશ, આપણે જોવું જ છે. શું મારે શેઠે જુનાગઢ જિલ્લાનું કેરળા ડેમ છે, એમાં તળિયે 4 ફૂટ કેમિકલ જામી ગયેલો છે. આજે વર્ષોથી હું ખેતી કરી શકતો નથી. મારી ખેતી જેતપુરનું પાણી છે જુનાગઢની જ બોર્ડર છે, આ જુનાગઢની જ બોર્ડર છે. એ બોર્ડર ઉપર જ અમારા ખેતરો આવેલા છે. ત્યાં 2.5-3 ફૂટનો થર જામેલો છે ડેમની અંદર. મારી વાડીની અંદર આખો દી મોટર હાલતી એને બદલે 2 કલાક જ મોટર હાલે છે. અત્યારે મારે કોઈ પીત નથી.
અને મારી ખેતી કેમિકલનું પાણી વાપરી હાવ બંજર જેવી બની ગઈ છે. આની જવાબદારી લે કોણ? આની જવાબદારી માટે બધા છટકીને ભાગે છે. મેં આગળ રજૂઆત કરી તો કે અમારા વિસ્તારનું નથી, હાલ હું તપાસ કરીશ. કે કોણ તપાસ કરવા વાળું છે ભાઈ આનું? સુધી તપાસ કેટલા વર્ષથી તપાસ હાલ કરી? કેટલા વર્ષથી દાદા? આજે 20 થી 25 વર્ષ થયા, કોઈ તપાસ કર્યા છે? કોઈ તપાસ નથી કરી. હજી પાણી આયેલું જાય છે. આ પાણીની બોટલું સિયાસતમાં બેઠેલાઓને ત્યાં જઈને અમારે પીવડાવી છે. આ પીવો તમે, ખબર પડે આ કેમિકલ કેટલું છે આમાં. દાદા, હું કેવું તમારું? કેટલા વર્ષથી ખેતી કરવા? આ ખેતી કરવી છે આ 5 વર્ષ થયા. આ પાણી ક્યારથી બગડી ગયું? આ પાણી બગડી ગયું કેટલા વર્ષ થયા? 50 વર્ષ થયા. કારણ શું છે એનું? પણ નો થાય આમાં મોલ સિલિકેટ આવે એટલે. ક્યાં જેતપુરના ઉદ્યોગનું ક્યાં ના આવે છે? જેતપરનું આ વધારે આ બધે ભાટગામ ને બધે આવે છે, બધે જેતપરનું બધું. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, ખેડૂતો છે જેણે જે રીતના કામગીરી અટકાવી છે, જે તોરણિયા પાસેની વાત છે. દાદા બેઠા. દાદા, શું કયો છો? બગડી જાય ખેતી, આ પાય છે તો પાણી વગર તો શું કરું? તો હવે આ પાણી પાવ તો મોલમાં શું આશા રહે કે પછી વરસાદ ઉગે જ ના, એમાં વરસાદ થાય ને તરમાય બેહે નહીં એવી. અને આ પાણી જમીનમાં લાગે તો શું થાય? ઈ સિલિકેટ જ જામી જાય તરમાં. આમાં પછી કઈ ઉગે કે પછી કઈ ઉગે જ નહીં, કાંઈ નહીં, ચીકણી થઈ જાય. તો આ દરિયામાં જાય તો શું થાય કાકા? ઈ હવે દરિયાવાળા વાંધો ઉઠાવશે. દરિયામાં જાય તો ખેત જો શું થાય? તો મરી જાય માછલા ને એવું બધું. કંત્રાટી એને હોય ને બધા પૈસા કમાવા. જો જમીનને બરબાદ કરે ને હવે દરિયાની નાખવાની વાત છે. દાદા, ખરેખર આમાં શું થવું શું જોઈએ તમારી દ્રષ્ટિએ? આ ઉદ્યોગ, આ ઉદ્યોગમાં આ લાઈન નાખવી તો બંધ જ કરવી પડે. આનો કોઈ મિનિંગ નથી. આ તો ખેડૂતને દેખાડવા પૂરતો આ પ્રોજેક્ટ કર્યો છે કે અમે દરિયામાં પાણી જવા દઈશું. આ કોઈ અહીંયાનો જે હોબાળો છે એ શાંત કરવા માટે આ સ્ટન્ટ ઉભો કર્યો છે કે આ પાણી અમારે સમુદ્રમાં નાખી દેવું છે. એટલે આ લોકો અહીં સ્થાનિક વાળા વિરોધ ન કરે. આ બધા ખેલ કરેલા છે. રાજકીય ઉદ્યોગ વાળા આ બધા આવા ખેલ કરી અને ખેડૂને અને સ્થાનિકોને રમાડવાનું કામ કરે છે. બાકી ખેડૂત ઉપર અત્યારે 20-20 લાખના દેવા છે. તો એના માટે ખેડૂત શું કરે? એને ઉત્પાદન નથી થતું તો ખેડૂત ભરપાઈ કઈ રીતે કરી શકે? ઉત્પાદન આના જ કારણે નથી થતું. આના કારણે જ નથી થતું. આવો અમારી વાડીએ અમે હાલની તકે મોટર ડેમમાં નાખીને કેમિકલનું પાણી વાપરી છે. અને તમે આવીને મોઢામાં તો નાખો, તમને ખબર પડે કેટલી વીએ હો થાય છે. તો આ છે ને, આ દિલની રૂવાટી બોલે છે. કારણ કે ખેડૂત આખું વર્ષ મહેનત કરે છે. જ્યારે ચોમાસું આવે ત્યારે નિંદામણથી માંડીને તમામ કામગીરી કરે ને, પરંતુ છેલ્લે આ પાણી વાપરે ને એટલે ખેતી બરબાદ થઈ રહી છે. ખેતી તો બરબાદ થાય છે, પરંતુ જમીન બરબાદ થઈ રહી છે. કે બીજી વખત તેમાં ઉગશે શું? તેને આશા એવી લાગે છે કે આમાં બીજી વાર માલ જ નથી, કોઈ ફાલ જ નથી થવાનો. એટલે પરિસ્થિતિ ખેડૂતો છે એની વેદના ઠલવી રહ્યા છે. જેતપુરના ખેડૂતો જો સુખી નથી તો શું પોરબંદર આ પાણી નાખશે દરિયામાં તો લાગે છે માછલા જીવતા રહેશે? શું કહો છો મિત્ર? આ લોકો એમ કહે છે જેતપુર ફિલ્ટર, આ ભાટગામ ફિલ્ટર પ્લાન્ટ છે, અહીંયા ફિલ્ટર પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરે છે. પણ એ છતાંય જેતપુરમાં 4 પ્લાન્ટ છે ફિલ્ટર પ્લાન્ટ કરવાના, તો પણ પાણી શુદ્ધ થતું નથી. આ પાણી રાતે ડાયરેક્ટ છોડી દે છે. એટલે ખાલી દેખાડવાના જ ફિલ્ટર, દેખાડવા માટે જ ફિલ્ટર પ્લાન્ટ કરેલા છે. બાકી કાંઈ એટલે કાંઈ એમાં થતું નથી. બધું ખોટું ચાલી રહ્યું છે. હા, હું તો કહું ઉબેડમાં જવા દો, કોઈને ખેતરમાં નાખવામાં. ઉબેડમાં નદીમાં પાણી સારું આવતું હોય તો આપણે એમાં કઈક મોટર કે ગમે એ માંડીને પાઈ હકી, બરોબર. પણ હવે આ કલર વાળું પાણી આવે છે તો એ આપણે ખેતીમાં નુકસાન કરે, તો એ ક્યાંથી પાવું? વાત કરીએ ઉબેડ નદી એટલે કે બરબાદ થઈ ગઈ છે. કારણ કે હવેનું પાણી વાપરી નથી શકતા. ખેડૂતો હેરાન છે ને બીજી બાજુ હવે તો આ દરિયામાં નાખવાની વાત છે. ખેડૂતો એ અત્યારે કામગીરી અટકાવી છે. સૌથી મોટો સવાલ છે લાઈન લીકેજ થશે તો જવાબદારી કોણ લેશે? અનેક સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, કોઈ પણ ઉદ્યોગ શરૂ થાય તે પહેલા જીપીસીબીની જવાબદારી હોય છે કે પોલ્યુશન કરતા વસ્તુઓ છે તેનો કઈ રીતના નિકાલ થશે. પરંતુ 50 વર્ષથી આ પરિસ્થિતિ છે. જીપીસીબીના અધિકારીઓ કેમ ખીચા ગરમ કરી રહ્યા છે? કેમ 50 વર્ષથી તમને આ લોકોનું દર્દ નથી જોવા મળતું? જ્યારે ફરિયાદ મળે એટલે સેમ્પલ લઈને ખાલી નાટકો શરૂ કરી દો છો.
કેમ નાટકો ક્યારે બંધ થશે? પરંતુ ગુજરાત ફર્સ્ટ એક જગ્યા દેખાડવાનું છે કે કેટલી નદીઓ તમે આ જેતપુર ડાઇંગ ઉદ્યોગના કારણે બરબાદ થઈ ગઈ છે. તેના કારણે ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ છે ને હવે દરિયો બરબાદ કરવાની વાત છે તે આ જેતપુર ડાઇંગ ઉદ્યોગ કરી રહ્યો છે. એક તરફ માં સમાન નદીને બરબાદ કરી છે અને પ્રદૂષણ માફિયાઓ હજુ અટક્યા નથી. હવે તેઓ દરિયાને બરબાદ કરવા જઈ રહ્યા છે. આપણે એ લોકોની તો વ્યથા સાંભળી જ છે, કારણ કે નદીનું પાણી જ એટલું પ્રદૂષિત છે કે આ પાણી જોઈને ખ્યાલ આવી જાય છે અહીં જીવન કેવી રીતે થાય. આમ તો આપણે કહીએ કે જળ એ જ જીવન, પણ અહીં જીવન કેવી રીતે આવી શકે જ્યારે પાણીનો રંગ જ માત્ર કેમિકલ હોય તેવું લાગી રહ્યું છે. અને આ જે વ્યથા છે ખેડૂતોએ તો વ્યક્ત કરી જ, કારણ કે આ પાણી એ જમીનને વાંજળી બનાવી રહ્યું છે. જમીનમાં પાક ઉગે એ હવે મુસીબત બની છે, કારણ કે પાક ઉગતો જ નથી. કેટલીય વાર મોટર થકી પાણી ખેંચે નીચે ભૂગર્ભમાંથી તો પણ આવું કેમિકલ યુક્ત પાણી આવે છે. એટલા માટે જ ખેડૂતો હવે વિફર્યા છે. અગાઉ જેતપુરના ખેડૂતોએ આ અંગે વિરોધ કર્યો. આજે પાઇપલાઇન જઈ રહી છે. આ હાથ પર જુઓ, આ કેમિકલ છે કે નદીનું પાણી? સ્પષ્ટ રૂપે કોઈ નાનું બાળક પણ કહી દેશે કે આ પાણી દૂષિત છે. અને એટલા માટે જ અમારી ટીમ પહોંચી રિયાલિટી ચેક કરવા. અલગ અલગ સ્થાન પર રિયાલિટી ચેક કર્યું. થોડી વારમાં આપને એ વાસ્તવિકતા પણ બતાવીશું કે આખરે કેવી રીતે આ કેમિકલ યુક્ત બેફામ પાણી જે છોડવામાં આવ્યું છે ન માત્ર નદી પરંતુ આસપાસની જમીન પણ તેને કારણે બરબાદ થઈ રહી છે. એટલા માટે જ તો વિરોધનો સૂર ઉઠ્યો છે. આ સૂર એટલા માટે ઉઠ્યો છે કારણ કે ત્યાં વાસ્તવિક સ્થિતિ એટલી બદતર થઈ ચૂકી છે. બતાવીએ તમને ગુજરાત ફર્સ્ટે શું રિયાલિટી ચેક કર્યું. અંદરમાં જે રીતના વિરોધ થઈ રહ્યો છે, જેતપુરનું પ્રદૂષિત પાણી દરિયામાં ન જાય, પરંતુ ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે કે આ પ્રદૂષિત પાણીને લઈને શું હકીકત છે. જે ભાઈ છે પરમિશનની વાત કરી રહ્યા. શું સાહેબ, શું પરમિશન, શું વાત છે? કોણે કીધું પરમિશન લેવી પડશે? એવું કઈ નથી. ના ના, એવું કઈ. આ પાણી પમ્પિંગ કરીને ક્યાં જાય છે? એ તો એ તમારે ઉપર એસોસિએશનમાં વાત કરી લ્યો. એમને આ પમ્પિંગ કરીને ક્યાં જાય છે? તમે એસોસિએશનમાં વાત કરી લ્યો. તમે તો હમણાં મને રોકતા હતા. હવે તો બોલો. એવું એસોસિએશનમાં તમે ઉપર વાત કરી લ્યો. અમે તો અહીંયા નોકરી કરી, અમારાથી કઈ ના કહેવાય. પરમિશનની વાત તમે જ કરી ને. ના ના, અમારે કઈ ના હોય એમાં. અમે અહીંયા 10-12 માં નોકરી કરી, અમારે કઈ ના હોય. પરમિશન ક્યાં જાય છે એ તો નોકરીયાતને ખબર હોય ને. ના ના, એ અમને નથી ખબર. એ અમને નથી ખબર. એ તમે તો હવે આ જે ઓફિસના સંચાલકોને ખબર પડી કે ભાઈ આપણે તો ફસાઈ ગયા પરમિશનની વાત કરીને, કારણ કે ક્યાં પાણી જાય એમને નથી ખબર. મોટર મૂકી દીધી, અહીંયા એકત્ર થાય છે. આ જાદુઈ રીતથી આ પ્રદૂષિત પાણી ગાયબ ક્યાં થાય છે તે સૌથી મોટો સવાલ છે. આ દ્રશ્યો, આ ફીણવાળું પાણી, હું કેમેરા પર્સન કિશોરભાઈ, આ દેખાડો આ કલર ફીણ ને આ પાણી જો દરિયામાં જાય તો શું પરિસ્થિતિ થાય દરિયાઈ જીવ સૃષ્ટિની. આ તો હજી આપણે શરૂઆત કરી છે કે જેતપુરની અંદરથી કયા પ્રકારનું પ્રદૂષિત પાણી છે તે દરિયામાં છોડવાની વાત છે. જો આ જ પાણી દરિયામાં છોડવામાં આવશે તો પછી બિચારા દરિયાઈ ખેતી કરતા માછીમારોની શું હાલત થશે. કેમ પોરબંદરમાં આટલો બધો વિરોધ છે? ગુજરાત ફર્સ્ટને એમ થયું કે લાવો ને જે માછીમારો છે તેમની વાત આપણે જાણીએ, શું કામે ખરા અર્થમાં સાચી વાત છે. તો અમે આવ્યા તો આ જોવા મળ્યું કે અહીંયા પરિસ્થિતિ તો આ છે. આ પાણી એક ટાંકામાં ભેગું થાય છે. આ ટાંકામાંથી ક્યાં ગાયબ થાય છે એ કોઈને ખબર નથી. સૌથી મોટો સવાલ છે આ ટાંકામાંથી આ પાણી ગાયબ ક્યાં થાય છે એ પણ અમે ગોતવાના પ્રયાસ કરશું. કારણ કે પાઇપલાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેની વચ્ચે અમે ચકાસણી કરી રહ્યા છીએ કે જેતપુરની અંદર કયા પ્રકારનું પાણી છે. હજી આ શરૂઆત છે, કારણ કે જેતપુરના ઉદ્યોગપતિઓ એમ કહે છે કે અમે ફિલ્ટર કરીને આ પાણી છોડીએ છીએ. આ ઓરિજિનલ પાણી છે. હવે ફિલ્ટર કેવું થશે એ આપણે પણ જોશું. અનેક યુનિટોમાં તો ડાયરેક્ટ ભાદર નદીમાં છોડવામાં આવે છે. ખેતરો બરબાદ થઈ રહ્યા છે. એક બાદ એક પુરાવા છે તે ગુજરાત ફર્સ્ટ આપને દેવાનું છે. એટલે આ તો શરૂઆત છે, પહેલી શરૂઆત છે કે જેને લઈને તે વાત કરીએ. શું કહો હરેશભાઈ, આ શરૂઆત છે. પોરબંદરમાં વિરોધ, પરંતુ આ પાણી ગાયબ ક્યાં થાય એક જાદુઈ વસ્તુ છે. રહી મહત્વની વાત તો એ છે કે જ્યારે આપણા કેમેરામેન આ ઉતારતા હતા ત્યારબાદ તમે જે બતાવ્યું કે પરમિશન લેવી પડે, તો તમે અહીંયા જે અત્યારે બતાવી રહ્યા છો ત્યારે એના માણસો મારી પાસે ફોન લઈને આવે છે કે આલ્યો ભાઈ વાત કરો. ભાવિકભાઈ એને વાત કરાવે છે. ભાવિકભાઈ કોણ છે હું ઓળખતો નથી. અને ભાવિકભાઈ મને કેવું કહે છે ખબર રહીમ કે ભાઈ તમે કેની મંજૂરી લીધી?
પેલા મંજૂરી લ્યો એસોસિએશનની, પછી મારી પાસે આવજો. એટલે આ દબાવવાના બધાને પ્રયત્ન કરી રહ્યા છે. જાણે કોઈ અહીંયા ઉતારવા આવે તો પણ એને તકલીફ છે. એટલે જ વસ્તુ સવાલ છે, જો તમે સાચી રીતે કામગીરી કરા છો તો તમારે બીવાની શું જરૂર છે? બીવાની જરૂર ન હોય ને, પરંતુ ડર એ છે કે જો સાચી હકીકત મીડિયામાં પ્રસારિત થશે તો જે પોરબંદર વાળો પ્રોજેક્ટ છે તે રદ થાય તેવી શક્યતા છે. પરંતુ ગુજરાત ફર્સ્ટ એક જગ્યા છે તે અમે આપને બતાવવાના પ્રયાસ કરશું ને આપને દેખાડશું કે શું છે પરિસ્થિતિ. જેતપુર, પોરબંદરમાં વિરોધ છે જેતપુરનો પાઇપલાઇનનો, પરંતુ જેતપુરની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અમને બતાવશું કે શું કામે પોરબંદર વાસીઓ છે તે વિરોધ વ્યક્ત છે તે કરી રહ્યા છે. અમારી સાથે જોડાયા છે ઉમંગ રાવલ. ઉમંગ, પોરબંદરમાં જે પર્યાવરણવિદો છે તેમણે મૃત્યુઘંટ સાંભળી લીધો કે આ જેતપુરનું પાણી જે દરિયામાં છોડવાનું છે એ કેવું જોખમ લઈને આવે છે. આ જ મૃત્યુઘંટના ભડકારાને જોતા જોતા આપણે પણ અવલોકન કરતા જેતપુર પહોંચ્યા અને સ્થિતિ જોઈ, વાસ્તવિકતા જોઈ, પાણીને બદલે ગ્રીસ વહી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આખરે આ પ્રદૂષણ માફિયાઓ, આપણે તો અત્યારે તપાસ કરવા પહોંચ્યા, ખેડૂતો તો કહે છે 5-5 દાયકાથી આવું પાણી વહે છે. આટલા સમયથી જો પ્રદૂષણ આ જ રીતે વ્યાપ્ત હોય તો જીપીસીબી શું કરે છે? મને તો એ થાય છે કે આ નરી આંખે આપણે સંવાદદાતા રહીમ લાખાણી અને હરેશ ભાલિયા છે, એમણે બોટલો ભરી દીધી, પણ બોટલો ભરવાની મને તો જરૂર એટલા માટે નથી લાગતી કારણ કે નરી આંખે જ આ જે નદીઓ છે એની અંદર પ્રદૂષણ દેખાતું છે. મને દેખાય છે, અમિતા તમને દેખાય છે, અને ત્યાં ગયેલા હરેશ ભાલિયા અને રહીમ લાખાણી દેખાય છે, પણ એ જીપીસીબીને નહીં દેખાય. અને જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ ક્યાં કામ કરે છે એ જ ખબર નથી પડતી. એમને માત્ર ગાંધીનગરની ઓફિસમાં બેસીને જ કામ થાય છે. જોકે જિલ્લા વાઇઝ પણ એમના અધિકારીઓ નિમેલા છે, પણ એમને ટેબલ નીચેથી વહીવટ થઈ જતો હોય એવી આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. અને એટલા માટે જ અધિકારીઓ જે છે એ સ્પોટ ઉપર ના પહોંચતા હોય, સ્થળ તપાસ નથી થતી. કારણ કે તમે જુઓ તો ખરા કે જે ઉદ્યોગો આજે ધમધમી રહ્યા છે એનું કેમિકલ વાળું પાણી જે છે સીધું જ છે એ ઠાલવામાં આવી રહ્યું છે, નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે. અને પરિસ્થિતિની અંદર આ પરિસ્થિતિ જીપીસીબી અધિકારી આપણી સાથે છે. સાહેબ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આ જેતપુરની અંદર છે પાણી જે છે છોડવામાં આવી રહ્યું છે, શું કહેશો? બસ સાહેબ, કેમ ડરો છો? ઉપાડી લો છો, વાત નથી કરતા, શું ડર છે તમને? તમે જો ત્યાં જાઓ છો, તમે તપાસ કરો છો તો પછી અમને જવાબ આપવામાં તમને વાંધો શું છે? અમે તો એક પ્રશ્ન પૂછવાના કે સાહેબ અમે બતાવ્યું છે, તમે ત્યાં ગયા છો અને નથી ગયા એટલે સાહેબ તમે ફોન કટ કરી નાખો છો. જો ગયા હોત તો અમારી જેમ તમે બણકા મારતા હોત ને ગળું તમારું બેસર દેતા તમારો અવાજ દબાવી દેત ને. પણ ના, અમે એટલા માટે રાડો પાડીને બોલીએ છીએ કારણ કે તમે કામ નથી કર્યું, અને તમે કામ નથી કર્યું એટલા માટે તમે ફોન કટ કરી નાખો છો. સાહેબ, ફોન ઉપાડી લો. ફરીથી રિંગ વાગવાનો અમારી પીસીઆર ટીમ જે છે કે થોડા સમય પછી પ્રયાસ સાહેબ હજી પણ ફોન કટ કરી રહ્યા છે. અમારી પીસીઆર ટીમ અનેક વખત એમને પ્રયત્નો કરી રહી છે. સાહેબે તો હવે ફોન કટ કરવાનું પહેલા એક વખત ઉપાડી લીધો, પણ હવે ખબર પડી ગઈ કે ગુજરાત ફર્સ્ટે અમારી પોલ ખોલી નાખી છે. અમે જે કાળા ગોરખ ધંધા કરી રહ્યા છીએ અને અમારી નાક નીચે જે ઉદ્યોગો છે એ બેફામ રીતે નદીને પ્રદૂષિત કરતું પાણી જે છે છોડી રહ્યા છે, એના કારણે સાહેબને એવી હવે ફાળ પડી ગઈ. હા, અને એમને ફાળે પડી ગઈ કે હવે જો ફોન ઉપાડ્યો તો આપણે ગયા ને સાહેબ, અમારો ફોન કદાચ કાપી નાખશો, પરંતુ સરકારમાં તમારે જવાબ આપવા પડશે. અને સરકારી અધિકારીઓ અને સરકારી નેતાઓને પણ એ કહું કે આ જે પ્રકારે હાલત થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, પરિસ્થિતિની અંદર તમારે જવાબ આપવો પડશે. અમિતા જી બિલકુલ, અત્યારે જે રીતે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, વારંવાર આપણે પણ પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ કોઈ જવાબ આપવા પણ તૈયાર નથી. ઉમંગ, આ તે કેવી પોલમપોલ ચાલી રહી છે અને તપાસના નામે આવા તે કેવા નાટક? એ જ વાત છે કે તપાસના નામે માત્ર નાટક. હજી પણ અમારી પીસીઆર ટીમ છે કોલ લગાડી રહી છે, પરંતુ સાહેબ નમસ્કાર નથી ઉપાડી રહ્યા. સાહેબ ફોન નથી ઉપાડી રહ્યા. અમારી વાત એ છે કે સાહેબ એકવાર ફોન ઉપાડીને જે છે કહી તો દો કે શું પરિસ્થિતિ છે. તમે જો તપાસ કરો છો, જો જવાબ નથી આપી રહ્યા. આપે જે વ્યક્તિને કોલ કર્યો છે, અમે એ વ્યક્તિને કોલ કર્યો છે કે જે જીપીસીબી ના અધિકારી છે, અને એમને જ અમે ફોન કર્યો છે કે સાહેબ તમે જે પરિસ્થિતિનું નિર્માણ જેતપુરની અંદર થઈ રહ્યું છે અને એના કારણે 1400 જેટલી ફેક્ટરીઓને માત્ર 3 ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, અને હવે જેતપુરનું પાપ તમારા છડે ચોકે જે બોલી રહ્યું છે ન દેખાય એટલા માટે તમે પોરબંદરની અંદર ડીપસી પ્રોજેક્ટ લાવી રહ્યા છો. સરકારને ક્યાંક મૂર્ખ બનાવી રહ્યા છો. સરકાર પાસે ક્યાંક ખોટા દસ્તાવેજો પુરાવા આધાર ઉભા કરી અને તમે ખોટી રીતે, હવે તો એવું જ લાગી રહ્યું છે સાહેબ
કે સરકાર સામે જે પણ તમે રજૂઆતો કરી અથવા તો જે પણ કાગળ વર્ક બતાવ્યું એ ખોટી રીતે બતાવ્યું છે અને એના જ કારણે ક્યાંક સરકાર છે ડીપ સી પ્રોજેક્ટ લાવવા માટે મજબૂર બની હોય, પરંતુ આ પરિસ્થિતિની અંદર એવું લાગી રહ્યું છે કે જેતપુરની અંદર જ 150 જેટલા જે યુનિટ છે એ યુનિટ ખોટી રીતે નદીની અંદર પ્રદૂષિત પાણી છોડી રહ્યું છે. ત્યાંના લોકો કહી ચૂક્યા છે કે સાહેબ હવે અમને માફ કરી દો, અમે પેટે પાટા બાંધી અને ખેતી કરવા વાળા વ્યક્તિઓ છીએ, અમે જગતના તાત. જ્યારે તમે અમને કહો છો તો જગતના તાતની હાલત કરી નાખી છે. તમે જેતપુરની અંદર જમીન બંજર કરી નાખી, ક્યાં પાક ના ઉગે એવી પરિસ્થિતિ કરી નાખી, અને હવે જેતપુર ના લોકો વિરોધ ના કરે એટલે તમે છાના માના કાગળિયા તૈયાર કરો અને જે પરિસ્થિતિ ઊભી થાય અને હવે પોરબંદરના લોકોને હેરાન કરવા માટે તમે ત્યાં પહોંચ્યા છો, તો સાહેબ એક નહીં પરંતુ 2 જિલ્લાના જે ખેડૂતો જે છે અને એમના જમીનને બંજર બનાવવાના પ્રયત્નો તમારા થકી થઈ રહ્યા છે. એટલું જ નહીં અમિતા, દરિયાઈ જીવ સૃષ્ટિને પણ મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે અને એના કારણે જ હમણાં જ લગભગ 1 મહિના પહેલા જે જળ વિભાગનો આખો એક સર્વે આવ્યો હતો એમાં સ્પષ્ટ એવું લખવામાં આવ્યું હતું કે ગુજરાતમાં જે ભૂગર્ભ જળ છે એ મોટા ભાગે પીવા લાયક નથી. અને એ રિપોર્ટ જ્યારે એવું કહેતો હોય તો આ થયા પછી તો રિપોર્ટની હાલત શું થશે, ગુજરાતમાં રહેલા ભૂગર્ભ જળની હાલત શું થશે, કેટલા હદે પ્રદૂષણ ફેલાશે, કેટલા હદે આ પાણી છે પ્રદૂષિત થશે, એની કલ્પના પણ આપણે કરવી મુશ્કેલ છે. એટલે આ રહીમ અને હરેશ જ્યાં પહોંચ્યા એ જગ્યા ઉપર એક જગ્યા બતાવી દીધી છે સાહેબ. અમે જો જોઈ શકતા હોય, અમે જો ત્યાં પહોંચી શકતા હોય, અને તમે તો સાહેબ સરકારી બાબુ છો, તમારે ક્યાં કોઈ કાગળની જરૂર છે, એ તો તમારા તાબા હેઠળ જ આવે છે ને સાહેબ. તો તમારે ક્યાં કોઈ મંજૂરી લેવાની છે કે ક્યાં કોઈને પૂછવાનું છે, તમારે તો નોટિસ પકડવાની હોય, જે ફેક્ટરી છે સીલ કરવાની વાત હોય, ખોટી રીતે તમારા નોર્મ્સનું પાલન ના થતો તો તાળા મારવાની વાત હોય, પણ એ તમારામાં તાકાત નથી. અને તાકાત એટલા માટે નથી કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એ ભેગા મળેલા છે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આ પરિસ્થિતિની અંદર આવી રહી છે, ગંધ આવી રહી છે કે સાહેબ તમે પૈસા ખાતા હોય તો આ લોકોને, પ્રજાને હેરાન કરવાનું બંધ કરો. ખોટી રીતે જે ઉદ્યોગો ધમધમી રહ્યા છે, જે નદીઓને પ્રદૂષિત કરી રહ્યા છે, એ બંધ થવું જોઈએ. જો બંધ નહીં થાય તો પરિસ્થિતિ બદતર થતા પણ વાર નહીં લાગે. જી ઉમંગ, આભાર આપનો જોડાવા માટે. વાત એ સાચી છે, સ્વાભાવિક છે, કારણ કે આ જે જીવ સૃષ્ટિ પર અત્યારે જોખમ ઊભું થઈ રહ્યું છે એને રોકી શકે છે જીપીસીબીના અધિકારી, પરંતુ આ અધિકારી તો જવાબ આપવા પણ તૈયાર નથી. જેતપુરના જવાબદાર અધિકારી જવાબ આપવાથી ભાગી રહ્યા છે. જ્યારે ગુજરાત ફર્સ્ટે તેમને ફોન કર્યો તો ફોન ઉપાડ્યો પણ નહીં. જેતપુરમાં ચાલતી લોલમ લોલનો કોઈ જવાબ જ નથી તેમની પાસે. રાજેશ ચૌહાણ જેમણે ફોન રિસીવ કરીને કાપી નાખ્યો, કારણ કે જવાબ તો હતો નહીં. જેતપુરના જવાબદાર અધિકારી જવાબ આપવાથી ભાગી રહ્યા છે ને હવે તો મોઢામાં મગ ભરીને બેસશે પણ ફોન નહીં ઉપાડે. આ જે લોલમ લોલ ચાલી રહી છે, નદીમાં જે પ્રદૂષણયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં નદીને તો પ્રદૂષિત કરી છે, પરંતુ તો આ અધિકારીઓના ચરિત્ર પણ પ્રદૂષિત થઈ ગયા છે. એટલા માટે જ ભ્રષ્ટાચાર કરીને નદીને પ્રદૂષિત કરી રહ્યા છે, લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. પોરબંદરમાં વિરોધ અને જેતપુરની અંદર ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ. કેમ પોરબંદર વાસીઓ વિરોધ કરી રહ્યા છે? જેતપુરના વિસ્તારમાં ફર્યા, પાદર નદીની હાલત કેવી હતી, ડાઇંગ ઉદ્યોગનું જે કેમિકલ વાળું પાણી છે તે એક સ્થળ ઉપર એકત્ર કરવામાં આવે છે, તેની સ્થિતિ શું હતી. ને હવે રબારિકા વિસ્તારમાં આવ્યા છે ને આ દ્રશ્યો જોઈ શકાય છે. સોફરમાંથી અત્યારે ડાયરેક્ટ પાણી નીકળી રહ્યું છે. 2 અલગ અલગ નમૂના પણ અમે લીધા કે કેવી પરિસ્થિતિ છે. જ્યારે અમે પાણી લીધું ને ત્યારે આંગળી અડી અને અત્યારે આ હાથ જો મારે એકદમ સફેદ થઈ ગયા છે, આંગળીયું સફેદ થઈ ગઈ તેવા દ્રશ્યો છે. જે રીતના પાણી ઉપરથી જ અંદાજો આવી જશે કે કેવી પરિસ્થિતિ આ પાણીની છે. અલગ અલગ 2 પ્રકારના કેમિકલ વાળા પાણી છે તે અત્યારે પસાર થઈ રહ્યા છે. અમે આગળ પણ જાશું કે આ પાણી ક્યાંથી છૂટી રહ્યું છે ને આગળ ક્યાં ક્યાં નદીમાં, કારણ કે અમે પેલા છેડેથી એમ થયું કે લાવ ને આપણે આગળ સુધી જઈએ, ક્યાં સુધી આ પાણી પસાર થાય છે, ક્યાંથી નીકળી રહ્યું છે. પરંતુ એમ થયું કે આ પાણીનું ક્યાંક નમૂના લેવા જોઈએ કે આપણે દેખાડી શકીએ. આ જો 2 અલગ અલગ પ્રકારના પાણી છે. એક બ્લેક દેખાય છે, એકદમ કાળું જોવા મળે છે, અને બીજું સોફરની અંદર જે સોફર કહેવામાં આવે છે તેમાંથી પાણી, બંને કેમિકલ વાળા પાણી છે.
હરેશ, આ પાણી અડવાથી, કારણ કે મારી તો આંગળી બરવા જ માંડી છે, કારણ કે મેં ભર્યું ને મને થોડીક આંગળી બરી, આનું શું કારણ છે? રહીમ, જો ખાસ વાત કરવામાં આવે તો જે સાડી ઉદ્યોગના જે ટેબલ કારખાના છે, જેને કહેવાય છે કે સાડી છાપતા હોય છે, તેનું પાણી હોય એ સીધું નીકળતું હોય છે, એ નુકસાન નથી કરતું. પરંતુ આ જે પાણી છે અત્યારે આપણે 3-4 કલરમાં જોઈ રહ્યા છીએ, એ સોફરનું પાણી છે. અને સોફરનું પાણી છે એ કઈ રીતે વહી રહ્યું છે તમે જોઈ શકો છો. અને આ પાણીથી જમીન પણ બંજર બની જાય છે અને ખેડૂતોના ખેતરમાં પાક હોય તો પાક પણ નિષ્ફળ જાય છે. અને આ પાણી અડવાથી લીલો પાક હોય તે પણ મુરઝાઈ જાય છે. આવી પરિસ્થિતિ છે. તમે નીચે જુઓ કે આ સ્લજ છે, આ સ્લજ એટલો જલત હોય છે કે આ સ્લજને કહી શકાય કે કચ્છમાં એક જગ્યા જે નક્કી કરેલી છે ત્યાં નાખવાનું હોય છે. પરંતુ અહીંયા કણે સીધું આ કલર કેમિકલ યુક્ત પાણી કે કહી શકાય કે જે સોફરનું સીધું પ્રોસેસ હાઉસનું અને જે પ્રોસેસ હાઉસનું જે પાણી સીધા જાય છે સોફરના પ્રોસેસ હાઉસના, એ પાણીના કારણે આ એટલું બધું જલત કેમિકલ હોય છે કે આમાં જો પગ મેકો તો તમારે પગની ખરી પણ ખરાબ થઈ જાય. આપણે ગુજરાત ફર્સ્ટમાં બતાવ્યું હતું રહીમ થોડા સમય પહેલા કે ભેંસની અંદરમાં ચામડા ભરી ગયા હતા, એવી પરિસ્થિતિ છે તે સર્જાણી હતી. ત્યારબાદ રીતના વાત કરીએ, જો આ કોઈની ચામડીને અડે ને તો, કારણ કે મેં થોડીક વાર પાણી આ નમૂના લીધા ને બોટલ ભરવા, તોય મને આ બળતરા ઉપવાડવા માંડી છે. એટલે આ તો હજી શરૂઆત છે. જો આ પાણી દરિયાની અંદર સીધું ઠાલવવાની વાત આવે છે ને તેને જ લઈને જે પોરબંદરના ખારવા સમાજના લોકો અને માછીમારો છે તે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ને તેમણે તો આ પાણી ત્યાં દેખાડ્યું હતું કે કેવી પરિસ્થિતિ છે, તેને જ લઈને શમશાન યાત્રા કાઢી હતી કે આ પાણી અમારે દરિયાઈ જીવ સૃષ્ટિને હેરાન કરશે. જે માછીમારી ઉદ્યોગ છે તે બરબાદ થશે. કારણ કે પોરબંદરની જો વાત કરીએ તો માછીમારી ઉદ્યોગ છે, પ્રખ્યાત છે, પરંતુ જો હવે જેતપુરનું પાણી ત્યાં ઠલવાશે તો આ ઉદ્યોગ છે તે મરણ પથારીએ જવાનો છે, તે 100% નક્કી છે. અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે સહયોગી વિકાસ મકવાણા, તેમની સાથે વાત કરીએ. વિકાસ, એક તરફ જેતપુરમાં વિરોધ થયો હતો, પોરબંદરમાં વિરોધ ચાલી રહ્યો છે, એટલે સુધી અંતિમ યાત્રા પણ કાઢીને એ દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો કે આ કેટલું જોખમ ભરેલું કામ છે. સત્તાધીશોને ઢંઢોળવા માટે આટલો વિરોધ થયો, પરંતુ તેમનું પેટનું પાણી પણ હલ્યું હોય એવું લાગતું નથી. બિલકુલ અમિત, આમાં સત્તાધીશોને ફક્ત રસ એવું જ હોય છે કે આપણે પૈસા ક્યાંથી મેળવીએ, ઉદ્યોગકારોને ફાયદો ક્યાંથી થાય, કેવી રીતે આપણે તેમને ફાયદો અપાવી શકીએ, તેના જ પ્રોજેક્ટ બનાવવામાં આવતો હોય છે. તે માટેની જ એક આખો એક્શન પ્લાન તૈયાર થતો હોય છે. એક આવો પ્લાન છે ડીપ સી પ્રોજેક્ટ. પહેલા આપણે જેતપુરની વાત કરી લઈએ કે જેતપુરમાં જે અનેક એવા ડાઇંગ મિલ ત્યાં કાર્યરત છે, તેના કારણે ઘણું પ્રદૂષણ ફેલાય છે અને વર્ષોથી આ સમસ્યા છે. ત્યાંના લોકો પરેશાન છે અને ત્યાંથી આસપાસના વિસ્તારમાં જ્યાં પણ પાણી જાય છે, પ્રદૂષણ જાય છે, તેના કારણે લોકોને અનેક એવા ચામડીના રોગ પણ થાય છે, પાણીજન્ય રોગ થાય છે. પરંતુ અહીંયાનું તંત્ર, અહીંયાનું જીપીસીબી તંત્ર સુધરવા તૈયાર નથી. હવે આ પ્રદૂષિત પાણીનું કરવું શું? એ પ્રદૂષિત પાણીને પછી ત્યાંથી હવે પોરબંદરના દરિયામાં ઠાલવવાનો એક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો. એમાં પણ હવે જોરદાર વિરોધ થઈ રહ્યો છે. કારણ કે જે તે સમયે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા અર્જુન મોઢવાડિયા, તેમણે વિધાનસભાની બહાર આવીને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ બંધ કરી દેવો જોઈએ, આ પ્રોજેક્ટ કોઈ કામનું નથી, તમે કોઈ વ્યવસ્થા કરો કે ત્યાં ને ત્યાં, એટલે કે જેતપુરમાં જ આ પ્રદૂષિત પાણીનો નિકાલ થઈ જાય તેવી વ્યવસ્થા કરો. પરંતુ આમાં પણ એક વધુ એક આમાં પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો કે ભાઈ જેતપુરથી એક પાઇપલાઇન નીકળશે જે પોરબંદરના દરિયામાં પહોંચશે અને આ પ્રદૂષિત પાણી ત્યાં ઠાલવવામાં આવશે. એટલે કે પોરબંદરના લોકો ભલે પરેશાન થાય, દરિયો છે ત્યાં અનેક એવી જીવ સૃષ્ટિ છે તેને સીધું નુકસાન થઈ શકે છે, છતાં પણ એમાં કોઈ ધ્યાન આપવામાં નથી આવતું. હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. કારણ કે જ્યારે અર્જુન મોઢવાડિયા વિરોધ કરતા હતા ત્યારે તે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને હવે તે ભાજપના ધારાસભ્ય બની ચૂક્યા છે. આ મામલે હવે તે શું જવાબ આપશે તે જોવાનું રહેશે. બિલકુલ, અત્યારે તો જે વિરોધ કરનાર હતા એ પણ એ જ પક્ષમાં બેસી ગયા છે, પણ સવાલ તો જનતાનો છે. અમિતા, આપણી સાથે સંજય કોરડિયા ધારાસભ્ય જોડાઈ ગયા છે. સંજયભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. ડીપસી પ્રોજેક્ટનો વિરોધ તો આપે પણ કર્યો છે અને હવે અમે ગુજરાત ફર્સ્ટે બતાવ્યું કે કેવું પ્રદૂષિત પાણી જેતપુરમાં જે ડાઇંગ એસોસિએશન લોકો છે તે ફેલાવી રહ્યા છે. આ ઉદ્યોગોના કારણે તેમાં જીવસૃષ્ટિ પણ બરબાદ થઈ રહી છે, લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. જનરલી એ પાણીથી આજે જેતપુરથી લઈ અને ઘેડ વિસ્તાર સુધી, એટલે જુનાગઢ વિધાનસભા આવે, વિસાવદર વિધાનસભા આવે, માણાવદર વિધાનસભા, માંગરોળ વિધાનસભા, બધા વિસ્તારની અંદરથી લગભગ 100 જેટલા ગામડાઓને આ નદીનું અસર થાય છે. એટલે એમનાથી એ પાણી એટલું પ્રદૂષિત છે. વાત એ છે કે પોલ્યુશન બોર્ડના અધિકારીઓ દર વખતે સેમ્પલ લે છે, સેમ્પલ એમ કે પોઝિટિવ છે,
અને સારું છે એના રિપોર્ટ દર વખતના રિપોર્ટ આવે છે કે આમાં પાણીમાં કઈ છે અને કે આપની ટીમ ગઈ હશે તો આપણે જોયું હશે, ન ગઈ હોય તો એક વખત જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે આ છે. અને કલેક્ટરશ્રીનો રિપોર્ટ છે કે આમાં પાણી ખરાબ છે, જ્યારે પોલ્યુશન બોર્ડનો રિપોર્ટ છે પાણી સારું છે. બે સરકારી અધિકારી વચ્ચેનો એમનો ડિફરન્સ છે, એ જોવે કોણ સાચું છે અને સરકારે નિર્ણય કરવાનો છે. કલેક્ટરે ખોટું કર્યું છે તો કલેક્ટરને કાર્યવાહી કરે ને આ લોકોનું ખોટું છે તો એ કરે. અને મારે તો એટલું જ કહેવાનું છે, કઈ ન હોય તો જે અધિકારીઓ છે રિપોર્ટ આપે છે એમનો પરિવાર 7 દિવસ પાણી પી લે એટલે હું એમને પગે પડવા માટે તૈયાર છું. આ વિષય છે એને ખબર પડે અને જો એ ન પી શકતા હોય તો મારા વિધાનસભા પણ એ તો સાહેબ એ તો અધિકારીને ખબર જ છે કે ભાઈ આપણે અહીંયા પ્રદૂષિત પાણી છોડવાનું જ છે, ભલે જેનું જે થવું થાય, પરંતુ જે સરકાર છે સરકાર તરફથી પણ કેમ કોઈ કડક પગલા લેવાતા નથી, કેમ ડાયરેક્ટ સસ્પેન્ડ કરાતા નથી જે તે જીપીસીબી અધિકારીને? વર્ષોથી આ તો સમસ્યા એવું નથી કે અઠવાડિયા પહેલા મહિના પહેલા સમસ્યા આવી હોય. અને એ જ વિષયમાં સરકારમાં રજૂ કરી છે, સરકાર ગંભીરતા લઈ છે કે આ વિષય ઉપર એમને કે આવા ખોટા રિપોર્ટો આપી અને જે કાર્યવાહી કરે છે એટલે એમની સામે કડક કાર્યવાહી કરવા માટે પણ સરકારમાંથી સૂચના આપવા એ વિષય ઉપર આગળ વધશે સરકાર. અને આજે ડીપસી પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. એક સમયે અર્જુન મોઢવાડિયા પોતે વિધાનસભાની બહાર તેનો વિરોધ કરતા હતા, ત્યારે તે કોંગ્રેસમાં હતા અને હવે ભાજપમાં આવી ગયા છે એટલે આ મામલે કંઈ બોલવા તૈયાર નથી. એટલે કે શું પક્ષ બદલાય એટલે સમસ્યા પછી બદલાઈ જાય છે એવું હોય છે? એ દરેક વ્યક્તિના પોતપોતાના અલગ અલગ વિચારો હોય છે. જનરલી છે કે લોકોના હિત માટેના જે વિષય હોય છે પ્રોજેક્ટને સમજવો જોઈએ. પ્રોજેક્ટની અંદર છે કારણ કે એ પ્રોજેક્ટની અંદર કે વિસ્તારની અંદર એમનો વિસ્તાર આવે છે ત્યાંથી નથી થતું. વિષય એ આવે છે કે જનરલી આ લોકો જયારે પ્રોજેક્ટ બનાવે છે તો અત્યારે પણ એમને છે ફિલ્ટર માટેની સૂચના સરકારની છે, એને બનાવવો પણ પ્લાન છે. પણ શું કરે છે કે પ્લાનની અંદર એક કોન્ટ્રાક્ટ બેઝથી પ્લાન ચલાવવા આપે છે. એટલે જે કોન્ટ્રાક્ટર હોય છે એ શું કરે, દિવસના દરમિયાન પ્લાન ચલાવે, રાતના દરમિયાન જેટલું પાણી આવે છે એને બાયપાસ કરીને સીધું નદીમાં જવા દે છે. આ એમનો એ જ આજ છે. અને એ કલેક્ટરશ્રીનો રિપોર્ટ પણ છે, એની અંદર એમના લોકો ગયા હતા ત્યારે એમ કીધું હતું કે બાયપાસ ખુલ્લું છે અને સીધું ત્યાંથી જાય છે એટલે આ એમનો ખર્ચ ઓછો થાય. અથવા ઘણા લોકો રાતે આ લોકો સીધા નદીમાં ટેન્કર ઠલવી દે છે એટલા માટે કે જેટલું પાણી આવ્યું હોય એટલા પૈસા એમને આપવાના હોય ખર્ચના, એટલે એ બચવા માટે. આ કરવાથી લોકોને અને પ્રકૃતિને નુકસાન થયું છે ને એ પણ ખેડૂતો છે એ આપણા જ ભાઈઓ છે, આપણા જ પરિવારના સદસ્યો છે, તો આવું શું કામ કરતા છે એ જ નથી સમજાતું. ઉદ્યોગ જરૂરી છે પણ એનો મતલબ એવો અંતિમ નથી પ્રશ્ન, કે હવે આમાં થવું શું જોઈએ? આપ શું માનો છો, શું કરવું જોઈએ સરકારે, વહીવટી તંત્રે? કારણ કે પ્રદૂષણની સમસ્યા જે પાણીની સમસ્યા છે, નિકાલ શું આનો હોઈ શકે? એનો નિકાલ છે એની જે પદ્ધતિ છે, સિસ્ટમ છે, સિસ્ટમને કડકાઈથી ફોલો કરવી જોઈએ. જે ફોલો ન કરતા હોય, જે અધિકારી હોય, અધિકારી ઉપર કાર્યવાહી થવી જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ. આવું થાય. અને આ નદી બગાડી છે એ નદી ખોદાવીને જે તે લોકો હોય એના દ્વારા આખી નદી 60-70 કિલોમીટરની આપ જોઈ રહ્યા તો સ્લરીનું એક સ્ટેપ આખું બની ગયું છે, પડ બની ગયું છે. પાણી પણ જમીનમાં ઉતરતો નથી, એ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે. બિલકુલ બિલકુલ, આભાર સંજયભાઈ અમારી સાથે જોડાવા બદલ. જેતપુરથી નિલેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. નિલેશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ ડીપસી પ્રોજેક્ટને લઈ આપનું શું કહેવું છે? કારણ કે જે દાવા થયા હતા કે પ્રદૂષિત પાણી અહીંયા છોડાઈ રહ્યું છે અને ગુજરાત ફર્સ્ટે આજે સવારથી બતાવ્યું કે અનેક એવા વિસ્તારો છે જ્યાં આ ડાઇંગ મિલમાંથી પ્રદૂષિત પાણી છોડાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે. જી જી જી, હું આપની વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા જે ફિલ્ટરની વાતો કરવામાં આવે છે કે પાણી શુદ્ધિકરણની વાત કરે છે, એ સંપૂર્ણ પાયા વગરની વાત છે અને ખોટી વાત છે. આજની તારીખે પણ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો કોઈ પણ સદસ્ય, હું એમ કહું છું કે ભાદર નદીના કિનારે આવે અને ભાદરનું પ્રદૂષિત પાણી જે છે એ ગ્લાસ બોડી અને પોતે પીવે તો હું એની વાત સાથે સંપૂર્ણ સહમત છું કે આ શુદ્ધિકરણ વાળું પાણી છે, આ પાણીથી કઈ જ નુકસાન નથી થતું. પરંતુ આવી હિંમત કોઈ દાખવશે ખરી? જેતપુરની અંદર વોટર પોલ્યુશન બોર્ડની ઓફિસ છે, માત્ર અધિકારીઓ બેસે છે ટેબલ ઉપર અને કોની ચમચાગીરી કરે છે એ આખું ગુજરાત જાણે છે. નામદાર હાઈકોર્ટ જાણે છે. શું હાઈકોર્ટના જજો અહીંથી પસાર થાય છે, નથી થતા? શું ડિસ્ટ્રિક્ટ જજો અહીંથી પસાર નથી થતા? શું કલેક્ટર સાહેબ ભાદર નદી પાસે પુલ પાસેથી પસાર નથી થતા? એને નથી ખબર? શા માટે આવી બધી ક્રિયાઓ રહે છે? આપણું ગુજરાત આખું ભેરાઈ ગયું છે સાહેબ. કાયદાનું કોઈ કામ કરતું નથી. સૌને ખબર છે કે કારખાનેદારો આ પાણી
પોતાના બેરલ મારફતથી ભાદર નદીમાં નાખે છે. ભાદર નદીને સંપૂર્ણ ઝેરી બનાવી દીધી છે. નિલેશભાઈ અહીંયા હજારો એવા કારખાના છે જે આ પ્રદૂષિત પાણી છોડે છે અને તેની સામે માત્ર 3 ફિલ્ટર પ્લાન્ટ છે. આ શું શોભાના ગાંઠે સમાન ફિલ્ટર પ્લાન્ટ બની ગયા છે ને તમે નિલેશભાઈ આ આખી બાબતને લઈ તમે કાયદાકીય રીતે તમે કેવી લડાઈ લડી રહ્યા છો આ મામલે? હું એડવોકેટ છું, જાણું છું. મારા ફાધર પણ વોટર પોલ્યુશન બોર્ડના એડવોકેટ હતા. બરોબર, તમામ વસ્તુથી હું માહિતગાર છું. એટલે તો કહું છું કે બધું જ કાગળ ઉપર ખોટું, સંપૂર્ણ ખોટું, પાયા વગરની વાતો ચાલી રહી છે કે ભાઈ પાણી શુદ્ધ થાય છે. કોણ કારખાનેદાર કે છે કે પાણી શુદ્ધ થાય છે? ચાલો આપણે 100% દૂધને પાણીનું પાણી કરીએ, ભાદર નદીમાં જઈએ. જો પાણી શુદ્ધ હોય તો હું એમ કહું છું કે મારા તમામ દાવો ખોટા, મારી સામે તમામ કેસો કરવામાં આવે કે નિલેશભાઈ ખોટી પ્રચાર કરે છે, પ્રપંચો કરે છે. ચાલો હું તૈયાર છું ભોગવવા માટે, પરંતુ હું શા માટે ખોટું બોલું? અને હું તો કહું છું કે ભાઈ અહીંના મામલતદાર શ્રીને પણ ખબર હોય. અરે સાહેબ, એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ એવું હોઈ શકે નિલેશભાઈ, એવું હોઈ શકે કે આ જે કારખાના ચલાવનાર લોકો છે, ડિરેક્ટરો છે, સંચાલકો, ત્યાંના સ્થાનિક અધિકારીઓને, જીપીસીબી ને દર મહિને થોડો હપ્તો આપી દેતા હોય, પૈસા આપી દેતા હોય. ખુલ્લી વાત કરું છું, બધા સાથે મળેલું છે તંત્ર. સાહેબ, તંત્ર ભેરાઈ ગયું છે, સંપૂર્ણ ભેરાઈ ગયું છે. કેન્સરગ્રસ્ત થઈ ગયું છે તંત્ર, લકવાગ્રસ્ત થઈ ગયું છે. હું ખુલ્લો આક્ષેપ કરું છું, 100% આક્ષેપ કરું છું કે કારખાનેદારો પોતાનો વહીવટ કરે. અરે સાહેબ, પોલીસ સ્ટેશનની અંદર પણ બોર્ડ મારવામાં આવ્યા છે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન. અરે હા, કઈ રીતનું તંત્ર હોઈ શકે? અને બીજું કરો સાહેબ નિલેશભાઈ, આ એસોસિએશન આખરે કરે શું? તેની પણ જવાબદારી બનતી હોય છે કે આવું જો પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તો આપણે તેને ડામીએ. અનેક એવા કારખાના છે જે એસોસિએશન સાથે જોડાયેલા પણ નથી, તેમનામાં ધ્યાનમાં પણ નથી. અરે સાહેબ, એસોસિએશન તો માત્ર 10, 15, 25 મોટા કારખાનેદારોનું છે. બાકી નાના કારખાનેદારોનું શોષણ કરે છે આ લોકો. એમની પાસેથી ખોટી રીતે પૈસા ઉઘરાવે છે ને એના પૈસાથી તાગડબીના કરે છે. એસોસિએશન પાસે બહુ મોટું ફંડ છે. આ એસોસિએશન છે એ સૌરાષ્ટ્રનું સારામાં સારું નામાંકિત એસોસિએશન છે, પણ કાગળ ઉપર કેવા ઉપર, પરંતુ હકીકતમાં નૈતિકતાની દ્રષ્ટિએ સંપૂર્ણ અધપતન થઈ ગયેલું છે સાહેબ. બિલકુલ, આભાર નિલેશભાઈ. બિલકુલ જી આપ આપની વાત પૂરી કરો. બિલકુલ આભાર નિલેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ધારાસભ્યો હોય કે પછી જાગૃત જનતા હોય, સામાજિક આગેવાનો હોય, વકીલો હોય, સૌ કોઈ આ મામલે વિરોધ કરી રહ્યા છે. અને અમે તો દાવા સાથે, દ્રશ્યો સાથે બતાવ્યું છે કે કેવી અહીંયા ગાલમેલ થઈ રહી છે, કેવું પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. તો ગુજરાત ફર્સ્ટની ટીમ તમામ પ્રદૂષિત વિસ્તાર સુધી પહોંચી છે. આવી રીતે આ નદી દૂષિત થાય છે, તેમાં કચરો ઠાલવવામાં આવે છે, દૂષિત પાણી નાખવામાં આવે છે અને પછી આ જ પાણી લોકોને પીવા માટે આપવામાં આવે છે. અહીંયા 1475 ઉદ્યોગો છે, તે પૈકી અનેક એવા એસોસિએશન સાથે જોડાયેલા જ નથી. જી હા, ડાઇંગ ઉદ્યોગ એસોસિએશનના ચેરમેનનો ખુલાસો. જેતપુરમાં 1475 આવા કારખાના ધમધમે છે, જેમાંથી 150 એવા કારખાનેદાર છે જે એસોસિએશન સાથે જોડાયેલા નથી અને કેમિકલ વાળું પાણી નદીમાં જઈ રહ્યું છે તે વાતનો પણ તેમણે સ્વીકાર કર્યો છે. લગભગ 150 ઉદ્યોગો પાણી છોડી રહ્યા હોવાનો મત પણ તેમણે બતાવ્યો છે. પોરબંદરની અંદર જે રીતના જેતપુરની પાઇપલાઇનનો વિરોધ થઈ રહ્યો છે અને બીજી બાજુ ગુજરાત ફર્સ્ટ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે તેને લઈને ડાઇંગ ઉદ્યોગના એસોસિએશન છે, તેમના પ્રમુખ જયંતિભાઈ છે, તેઓની સાથે વાત કરશું. હજી પણ જેતપુરની અંદર ખુલ્લામાં પ્રદૂષિત પાણી નાખવામાં આવે છે, ભાદર નદીમાં ઠલવવામાં આવે છે. હવે સવાલ બીજો, હવે તો જુનાગઢની નદી પણ ખરાબ થઈ રહી છે. જે તમે કરવા જુનાગઢ ત્યાં પણ હું જઈને આવ્યો, તમે કદાચ આ કપડાં જોતા હશો, હું નદીની અંદર જઈને આવ્યો છું, ભીના છે. તમને હું બોટલે દેખાડું કે કેવું પાણી હજી ખુલ્લામાં અને ભાદર નદીમાં ઠલવવામાં આવે છે. મેં એનું સેમ્પલ મેં લીધું છે. એ જે અમારી પાસે અમારા જો 100-150 કારખાના જે અમારા સભ્યો નથી, જે અમારા પૈસા ભરતા નથી ને અમારા સભ્યો નથી થયા, એવા લોકો ચોરી છુપીથી પાણી નાખતા હોય, એના માટે અમે પણ એના માટે રજૂઆત કરવા માટે તૈયાર છીએ. અમે પણ એ બંધ કરાવવા માટે તૈયાર છીએ. અને આ હું તમને દેખાડું, આ બધા જ પાણી, આ ક્યાં પાણી ને ક્યાં કેમિકલ કહેવાય તમે જ કહો મને. આ કેમિકલ વાળું છે કે નહીં, પેલા મારે તમારી પાસેથી જાણવું. હું કહું છું કે જે અમારી પેલો સવાલ, આ કેમિકલ વાળું છે કે નહીં? આ બધા જ બોટલો હું દેખાડું. અંદર કેમિકલ ન હોય, અમારે કોઈ જાતનું એવું કેમિકલ વપરાતું નથી. જે લાલ કલર છે, લાલ કલર વાળું પાણી છે એમાં ના નથી, પણ કોઈ ઝેરી કેમિકલ વાળું પાણી આ નથી. જે આના અમારે ખાલી TDS જ ઊંચા આવે છે. અને એ પણ હું તમને કહું છું કે અમારી અંદર આ પાણી પી શકાય? TDS ઊંચા હોય કે ખેતરમાં વાપરી શકાય?
આ પાણી ન વાપરી શકે, આ ટ્રીટ કરેલું નથી. કારણ કે આ જે લોકો એમને દાદાગીરીથી પાણી નાખે છે એવા લોકો છે. તો એવા લોકો સામે અત્યાર સુધી એસોસિએશને શું કર્યું? કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? જુનાગઢની નદી બરબાદ થઈ રહી છે, ભાદર આપણી નદી બરબાદ થઈ રહી છે. તમે એમ કહો છો 50 વર્ષથી ટ્રીટમેન્ટ થઈ રહ્યું છે, તો 50 વર્ષથી આટલી બધું પ્રદૂષણ કેમ થઈ રહ્યું છે? એ પણ એક સૌથી મોટો સવાલ છે. અમારી પાસે કાયદો નથી કોઈ એની ઉપર પગલાં લેવાનો. અમે રજૂઆત જીપીસીબી કેમ નથી કોઈ કાર્યવાહી? એસોસિએશને જીપીસીબી ને રજૂઆત કરી છે. હું અહીંથી સીધો જીપીસીબી આગળ જાઉં. ભાઈ કેમ તમે કાર્યવાહી નથી કરતા? એસોસિએશન કે છે તો ના, કાર્યવાહી કરે છે, પણ એ અમને ક્લોઝર આપે પછી અમારે એમાં સુધારા કરવાનું કે આટલા વર્ષો પછી ધીરે ધીરે સુધારા થતા જ જાય છે. આમાં મને નથી આમાં સુધારો લાગે છે આ જોતા તમને. હવે જે ઈ તો જે દાદાગીરીથી નાખતા હોય એની વાત તો રહેવાનું જ છે એવું જ થયું ને. તો ના, હું એમ નથી કેતો રહેવાનું જ છે, એમ ઈ તંત્રને જોવાનું છે. અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. આ પાણી છે તે પ્રદૂષિત છે તે પણ સ્વીકારી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટે આ તમામ નમૂના અલગ અલગ સ્થળ અને નદી માંથી લીધા છે કે ક્યાંથી જઈ રહ્યા છે. સૌથી મોટો જુનાગઢ જિલ્લાની અંદર નદી ને ત્યાં પણ હવે અનલીગલી ઘાટ બન્યાની વાત કરી રહ્યા છે. કોર્પોરેશન જેતપુર નગરપાલિકાની ભૂગર્ભ ગટરની અંદર પણ ઠલવવાનો સ્વીકાર કરી રહ્યા છે. સૌથી મોટો સવાલ છે કે આ પ્રદૂષણ છે તે બંધ ક્યારે થશે? જીપીસીબી સામે પણ એટલા જ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જેતપુર. જેતપુરની ડાઇંગ મિલમાંથી નીકળતું આ પ્રદૂષણયુક્ત પાણી એના માત્ર જેતપુર માટે પરંતુ પોરબંદરના દરિયા સુધી હવે યક્ષ પ્રશ્ન બની ગયો છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું શું કહેવું છે એ પણ સાંભળીએ. પોરબંદરના ખારવા સમાજ અને માછીમારી સાથે સંકળાયેલ લોકોએ વિરોધ કર્યો છે. જેતપુર ડાઇંગ ઉદ્યોગનું જે પાણી દરિયામાં ઠલવવાની વાત છે તેને લઈને ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું કે ખરા અર્થમાં શુદ્ધ પાણી નદીમાં જાય છે કે નહીં. કારણ કે ગુજરાત ફર્સ્ટે જે રિયાલિટી ચેક કરી તેમાં અનેક સ્થળો ઉપર ડાયરેક્ટ પાણી અને કેમિકલ વાળું પાણી છે તે જોવા મળ્યું હતું. આપણી સાથે લલિતભાઈ વસોયા છે, રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય, અને તમે લડત પણ ચલાવી હતી પ્રદૂષિત પાણીને લઈને. લલિતભાઈ, જે રીતના પોરબંદરનો વિરોધ મેં પોતે જોયું, હું પોતે જેતપુરના અનેક વિસ્તારોમાં ફર્યો કે ભાદર નદી પણ અત્યારે કલરવાળી છે. સાથે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં બાઇક લઈને ચાલીને જવું પડે ને પ્રદૂષિત પાણી ખુલ્લામાં પણ ફેંકવામાં આવે છે. શું કહેશું આને લઈને? શું કહેવું? પોરબંદર વાસીઓનો વિરોધ ને જેતપુર વાસીઓ એમ કહી રહ્યા છે કે અમે તો શુદ્ધ પાણી છોડીએ છીએ ફિલ્ટર કરીને. તમારું શું માનવું છે? જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગના જે ફેક્ટરીઓ છે એના પ્રદૂષિત પાણી સામે ધોરાજી ઉપલેટાની પ્રજાએ ખેતીની જમીન બગડતી હતી, તળના પાણી બગડતા હતા, એટલા માટે જોરદાર આંદોલન કર્યું અને આ આંદોલનના કારણે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગનું પાણી ડીપ સી યોજના દ્વારા દરિયામાં નાખવા માટેની યોજના સરકારે બનાવી અને આ યોજના બનતી હતી ત્યારે 2 થી 3 વખત કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ધારાસભ્ય તરીકે મારી પણ મીટિંગ થઈ છે અને અમારો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન ઉકેલાણો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જેતપુરની અંદર 1475 જેટલી આ ફેક્ટરીઓ આવેલી છે, 3 જેટલા ફિલ્ટર પ્લાન્ટો આવેલા છે, છતાંય પ્રદૂષિત પાણી ઉબેણ અને ભાદર નદીની અંદર નાખવામાં આવે છે. એ પ્રદૂષિત પાણીને કારણે ખેડૂતોની જમીન બગડી રહી છે, ખેડૂતોની જમીન બંજર બની રહી છે, તળના પાણી બગડે છે. આજે હું તમને ધોરાજીની સ્થિતિ કહું તો ધોરાજીના જે તળના પાણી છે એ પાણીથી ખેડૂતો ચા પણ ખેતરે નથી પકાવી શકતા, ચા બનાવવા માટેનું પાણી ઘેરેથી લઈ જવું પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આ ઉદ્યોગપતિઓને છાવરી રહી છે એવું બહુ સ્પષ્ટપણે મારો આક્ષેપ છે. અને એ આક્ષેપ હું એટલા માટે કરું છું કે અમે જ્યારે વિરોધ કરતા હતા ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના લોકો આ આંદોલન ખોટી રીતે ચલાવે છે એવી વાત કરતા હતા. અત્યારે પોરબંદરમાં મચ્છીમારો અને પોરબંદરની જનતા જે આંદોલન કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના સ્થાનિક ધારાસભ્ય, પોરબંદરના સંસદ સભ્ય કે જે વિસ્તારોને આ પાણીથી નુકસાની થઈ રહી છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મૌન છે. એ ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે આ સરકાર છે જેતપુરના ઉદ્યોગપતિઓને છાવરી રહી છે.
લલિતભાઈ કે જેમનું કહેવું છે કે ડીપસી યોજના તેમના માટે લાભદાયક છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રદૂષિતને લઈને જે સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે તે પણ એક સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ છે કે જે રીતના વાસ્તવિકતા ગુજરાત ફર્સ્ટે પણ બતાવી કે ખાલી કહેવાના અલગ વાત છે, પરંતુ રિયલમાં જે પ્રદૂષિત પાણી છે તે ખુલ્લાની અંદર ભાદર નદી ને અલગ અલગ નદીઓમાં નાખવામાં આવે છે, અને તેના જ કારણે જે માછીમારો વિરોધ કરી રહ્યા છે તેની ખાતરી શું કે તમે ફિલ્ટર વાળું પાણી જ આમાં છોડવાના છો, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી. ઓપરેશન અસુર, જેમાં અમે આપને બતાવ્યું કે આ પ્રદૂષણનો અસુર કેવી રીતે માનવ જાતિ પર હવે ભરડો લેવા માટે ઉભો છે, અને વાંક કોનો છે તો એ સત્તાધીશોનો જે આંખ આડા કાન કરીને બેઠા છે. ખબર હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાતી. વાસ્તવિકતા શું છે, રિયાલિટી ચેક ગ્રાઉન્ડ ઝીરોથી અમે આપને બતાવ્યું આ ઓપરેશન અસુર, જે દિવસભર અમે આપને બતાવતા રહીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.